તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ભાજપ પાર્ટીને લઈને મોટા સમાચાર। ગૂગલ અને યુટ્યુબ પર જાહેરાતો માટે 100 કરોડથી વધુ નાણાંનો ખર્ચ કરનાર પ્રથમ રાજકીય પાર્ટી ભાજપ બની છે। ભારતીય જનતા પાર્ટીએ ગૂગલ અને યુટ્યુબ પર જાહેરાતો આપવા માટે 100 કરોડથી વધુ રૂપિયા ખર્ચ કર્યા છે। ગૂગલના રિપોર્ટ અનુસાર છેલ્લા 5 વર્ષમાં રાજકીય વિજ્ઞાપનોના 73% વિજ્ઞાપન માત્ર ભાજપમાં જ હતા, જેમાં સૌથી વધુ જાહેરાત કર્ણાટક, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં આપવામાં આવી હતી। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 2000નો 17મો હપ્તો જમા થઈ જશે। ચૂંટણી પહેલાં સરકાર પીએમ કિસાનનો 17મો હપ્તો બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, 2000નો 3 મહિનામાં અંતરાલ સાથે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં મિત્રો ટૂંક જ સમયમાં પીએમ કિસાનનો 16મો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તેવી જ રીતે જૂન અથવા તો જુલાઈ મહિનામાં 17મા હપ્તાની રકમ પણ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મતદાન માટે તમારા પાસે શું હોવું જરૂરી છે। ચૂંટણી પંચે એવા 12 ડોક્યુમેન્ટના નામ આપ્યા છે જેની મદદથી તમે મત આપી શકો છો, જેમાં તમારે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ચોંટાડેલું પેન્શન કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટા પાસબુક, વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ હોય તો તમે તે બતાવીને તમારો મત આપી શકો છો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 12 ગેસના બાટલા પર મળશે સબસિડી। કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે। તેની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતો પણ ઘણી અંકુશમાં આવી રહી છે। એલપીજીની વધતી જતી કિંમતોની રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે। સરકાર હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી રહી છે। ઓક્ટોબર 2023માં તેને વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે। આ સબસિડી દર વર્ષે 12 એલપીજી સિલિન્ડર પર આપવામાં આવે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો સોનાના ભાવમાં થયો ઘટાડો। છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। જો કે સોનાના ભાવમાં 10 દિવસમાં લગભગ 2500 રૂપિયા જેટલો ઘટાડો થયો છે। હાલ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 71,486 રૂપિયા થયો છે। એમસીએક્સ પર ચાંદીનો ભાવ 82,500 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની મોટી ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે। બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે। આ સાથે જ પશુપાલકોને 805 રૂપિયાને બદલે હવે 820 રૂપિયાનો ભાવ વધારો મળશે। દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ। દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે। ત્યારે બીજેપી નેતા બાંસુરી સ્વરાજે આ નિર્ણય સાથે દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરવિંદ કેજરીવાલ દારૂના કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। કોર્ટે ઈડીના તમામ તથ્યો પર ધ્યાન આપવું અન્ય તમામ પુરાવા જોયા બાદ દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડમાં ખૂબ જ અગત્યનું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। હાઈકોર્ટે પણ સ્પષ્ટ કહ્યું છે કે તેમની ધરપકડ બિલકુલ ગેરકાયદેસર નથી, તે 100% સાચી છે। મને લાગે છે કે અરવિંદ કેજરીવાલે નૈતિક ધોરણે રાજીનામું આપવું જોઈએ।
તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને મળશે 100% વગર વ્યાજે લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા કોઈ ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. મારે દસ્તાવેજો માટે અરજી કરવી. યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી સાથે લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળશે. ત્યારબાદ તેને 20,000 અને 50,000ની ડબલ લોન આપવામાં આવશે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન પણ આપવામાં આવે છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી તો થશે નુકસાન. કેન્દ્ર સરકાર અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી. પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં. સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં. તે બંધ નથી થયું, માત્ર ઇનઓપરેટિવ થયું છે. તો જલ્દીથી જઈ અને પાન સાથે આધાર કાર્ડ લિંક કરાવી દેજો. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો. આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારમાં દસ્તાવેજો અપડેટ કરાવવાની છેલ્લી તારીખ અગાઉ 14 માર્ચ 2024 હતી, જેને યુઆઈડી દ્વારા 3 મહિના વધારીને 14 જૂન 2024 સુધી કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તો 14 જૂન 2024 પહેલાં આ કાર્ય કરી શકે છે. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.